અંકલેશ્વર શહેરના વિવિધ મંદિરો તેમજ વડના વૃક્ષો પાસે આજે વડ સાવિત્રી વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। શહેરના રત્નેશ્વર મંદિર પંચાયતી બજારને તેમના ભળગોદરા ગામ સહિતના વિસ્તારોમાં સૌભાગ્યવતી મહિલાઓ મોટી સંખ્યામાં પૂજન માટે ઉમટી પડી હતી। મહિલાઓએ વિધિવત પૂજન અર્ચન કરી વડના વૃક્ષની પરિક્રમા કરી અને પોતાના પતિની લાંબા આયુષ્ય તથા સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। ધાર્મિક માન્યતા અનુસાર માતા સાવિત્રીએ વડના વૃક્ષ નીચે પોતાના પતિ સત્યવાનને પુનર્જીવન અપાવ્યું હતું, જેથી વડ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। માન્યતા મુજબ વડના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે। આથી મહિલાઓ ઉપવાસ રાખી ભક્તિપૂર્વક વટ વૃક્ષનું પૂજન કરે છે અને દાંપત્ય જીવનમાં સુખી સમૃદ્ધિ તથા અખંડ સૌભાગ્યનું કામ કરે છે। જય શ્રી કૃષ્ણ। દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌભાગ્યવતી બહેનોએ પોતાના અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે વટ સાવિત્રીનું વ્રત કરીને ભગવાન ધર્મરાજાને અને બ્રહ્મા સાવિત્રીને પ્રસન્ન કરવા માટે ફળ ખાઈને આજના દિવસે સૌભાગ્યવતી બહેનો વ્રત કરે છે, જેથી કરીને એમના પતિનું અને બાળકોનું દીર્ઘાયુષી પ્રાપ્ત થાય છે। અને આજના રોજ સૂતરના દોરા વડે વડને પૂજન કરીને 4 વખત પ્રદક્ષિણા ફરીને પોતાના ઈચ્છિત કાર્યની પ્રાપ્તિ માટે આજે બ્રહ્મા સાવિત્રીનું પૂજન કરીને બહેનો અખંડ સૌભાગ્ય 7 જન્મ સુધી પોતાના પતિને દીર્ઘાયુષી પ્રાપ્ત થાય એટલા માટે આ વ્રત પૂજન કરે છે। દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।